બાળકો, અગાઉના લેક્ચરમાં આપણે થર્ડ ચેપ્ટરના MCQ પર ડિસ્કશન કરી ચૂક્યા છે. થોડાક બીજા પણ હજી હું પ્રેક્ટિસ માટે કરાવું છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે મારી પાસે કે h મીટર ઊંચાઈના ટાવર પરથી એક બોલને મુક્ત કરવામાં આવે છે. તેને જમીન પર આવવા લાગતો સમય મેં કેપિટલ T સેકન્ડ કીધો, તો T/3 સેકન્ડે બોલનું સ્થાન શું હશે? ઓપ્શન આવા છે જમીનથી h/9 મીટર ઊંચાઈ પર, બીજું ઓપ્શન છે જમીનથી 7h/9 મીટર ઊંચાઈ પર, ત્રીજું છે જમીનથી 8h/9 મીટર ઊંચાઈ પર અને ચોથું છે જમીનથી 17h/18 મીટર ઊંચાઈ પર. તમને એવું કહે છે અહીંયા કે h મીટર ઊંચો ટાવર છે, બરાબર, એટલે કે અને એ બોલને ત્યાંથી મુક્ત કરવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે ડિસ્ટન્સ આપ્યું છે પહેલું એ h મીટર છે અને એને પાર કરવા માટે એને જે સમય લાગે છે એ કેપિટલ T છે. તો હવે એમ કે છે T/3 સેકન્ડે, T/3 સેકન્ડ એટલે T2 બરાબર શું કીધા છે તમને? T/3. તો એ બોલનું સ્થાન ક્યાં હશે? એટલે એ બોલનું તમને સ્થાન પૂછ્યું છે. હવે જુઓ, આટલી વસ્તુ વિચારીએ આપણે કે જો આપણે સ્થાન શોધવું હોય તો આપણી પાસે સૂત્ર શું છે? D = V0T + 1/2 AT² સૂત્ર છે. આ સૂત્ર પ્રમાણે વિચારો તો મુક્ત કરો છો એટલે પ્રારંભિક વેગ તો 0 હોય અને પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. તો એનો અર્થ એવો થાય કે આપણા સૂત્રમાં જો આ પદ 0 થઈ જતું હોય, બરાબર, 1/2 અચળ છે, પ્રવેગ g જેટલો અચળ છે, તો એવું કહી શકાય કે D ચલે છે T². આ સૂત્ર વિચારી શકાય. તો જો હું આવું લખું D2/T1 તો શું લખાય? T2/T1² લખાશે. તો અહીંયા આગળ આપણે કિંમતો મૂકીએ તો D2/D1 એટલે h છે ઇઝ ઇક્વલ ટુ T2 ટાઈમ કેટલો છે? T/3 એટલે T/3/T1 એટલે T છે એનો સ્ક્વેર, T કેન્સલ એટલે 1/9 આવશે. એટલે D2 = h/9. આ જે છે એ નવું અંતર થયું. T/3 સમય છે ત્યારે અંતર થયું. તો હવે જમીનથી કેટલી ઊંચાઈ એ હશે? તો મારે જમીનથી જો ડિસ્ટન્સ ગણવું હોય તો શું કરવું પડશે? D1 - D2 ગણવું પડશે. આખું જે છે એ આ જે અંતર છે એ h છે, બરાબર. અહીંયા આગળ જ્યારે ટાઈમ જે છે એ T/3 છે ત્યારે એ કેટલું ડિસ્ટન્સે પહોંચે? અહીંથી તમે મુક્ત કર્યો છે એટલે અહીંથી એ જે છે એ કેટલા અંતરે પહોંચે છે? તો h/9 જેટલા અંતરે છે. તો મારે એ સમજવું છે કે જમીનથી એ કેટલી ઊંચાઈએ છે. તો બંનેનો મારે તફાવત લેવો પડે એટલે h - h/9 કરીએ, લસા લઈ લો એટલે આપણો જવાબ શું આવે? 8h/9. તો અહીંયા આગળથી આપણે કહી શકીએ કે જમીનથી આ બોલનું સ્થાન ક્યાં હશે? તો 8h/9 મીટર ઊંચાઈ પર. સેકન્ડ ક્વેશ્ચન છે, એમાં મને v વિરુદ્ધ Tનો આલેખ દર્શાવ્યો છે અને બીજો x વિરુદ્ધ Tનો પણ આલેખ છે. મારી પાસે 4 આલેખ છે અને એમાંથી પૂછ્યું છે કે કયો આલેખ સુરેખ ગતિ રજૂ કરે છે. હું ચારે આલેખની વાત કરી દઉં. પહેલો આલેખ જે છે એ સમય વિરુદ્ધ વેગનો આવો આલેખ છે. બીજો આલેખ જે છે એ આલેખ x વિરુદ્ધ Tનો મને આવો દર્શાવ્યો છે. ત્રીજો જે આલેખ છે એ ત્રીજો આલેખ આ રીતે દર્શાવેલો છે, T અહીંયા છે V, બરાબર, અને ચોથો આલેખ જે x વિરુદ્ધ Tનો છે એની અંદર આ રીતે દર્શાવેલ છે. હવે તમે આ બધી વસ્તુઓ જે છે એ ભણી ગયા છો એના પરથી તમને ખ્યાલ જ હશે કે હંમેશા આપણે જ્યારે એક પરિમાણમાં ગતિની અથવા સુરેખ ગતિની વાત કરીએ છીએ ત્યારે હંમેશા એટલું ધ્યાનમાં રાખવું પડે કે અંતર જે છે એ અંતર માઇનસમાં હોતું નથી. બીજી વસ્તુ કે એક જ સમયે કણ જે છે એનું સ્થાન બે અલગ અલગ જગ્યાએ હોઈ શકે નહીં, અથવા તો એક જ સમયે કણ બે અલગ અલગ વેગ ધરાવી શકે નહીં. તો આ બધા આલેખની અંદર તમને દેખાય છે કે એક જ સમય હોય ત્યારે વેગ પણ અલગ અલગ છે, બરાબર. તો એ વસ્તુ ક્યારેય શક્ય નથી. એટલે આલેખ પરથી તમે સમજી શકો કે કયો આલેખ સાચો છે. બીજો x વિરુદ્ધ Tનો આ જે બીજો આલેખ દર્શાવ્યો છે એ અહીંયા આગળ સાચો છે એમ આપણે કહી શકીએ. તો આલેખવાળા કોઈ ક્વેશ્ચન હોય તો થોડુંક આવું વિચારીને જવાબ લખવો પડે. થર્ડ ક્વેશ્ચન પર જઈએ, જેની અંદર એમ કીધું સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગ છે અને સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી છે એટલે V0 કહીશ. આ પદાર્થે 5મી સેકન્ડમાં અને 5 સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. જુઓ, 5મી સેકન્ડમાં કાપેલ અંતર તમને યાદ છે આપણે nમી સેકન્ડમાં કાપેલ અંતરને કયા સૂત્રથી દર્શાવતા હતા? dn બરાબર, એટલે અહીંયા d5 લખો. શું સૂત્ર લખ્યું હતું? V0t + 2n - 1, હે ને?
આપણું જે સૂત્ર છે, જો બે અલગ અલગ વસ્તુ છે, એક કઈ વસ્તુ nમી સેકન્ડમાં કાપેલ અંતર છે અને બીજું જે સૂત્ર છે એ સૂત્ર શું દર્શાવે છે, n સેકન્ડમાં કાપેલ અંતર, એટલે આટલા સમયમાં કાપેલ અંતર. તો જુઓ આ સૂત્ર આવું હતું, v0t પ્લસ a/2 ઇન્ટુ 2n - 1 આવું લખ્યું હતું આપણે સૂત્ર. આની અંદર હું વાત કરું તો v0 પ્રારંભિક 0 છે, n બરાબર 5 કીધા છે, તો હું આની અંદર વાત કરું તો શું થશે મારું સૂત્ર, d5 આ પદ તો 0 થઈ ગયું, અચળ પ્રવેગ છે એટલે પ્રવેગને હું એ જ લખીશ અને કૌંસની અંદર શું આવશે 2 ઇન્ટુ 5 - 1 એટલે 10માંથી 1 જાય એટલે 9 એટલે 9a/2 જવાબ થયો. આ મને કયું મળ્યું અંતર, તો 5મી સેકન્ડમાં કાપેલ અંતર. અને બીજું શું કહે છે કે 5 સેકન્ડ બાદ જે અંતર છે તો એનું આપણે સૂત્ર શું લખતા હતા, v0t પ્લસ 1/2 at² આવું લખતા હતા. તો હવે 5 સેકન્ડ માટે હું ગણતરી કરું તો આ તો પદ 0 છે, v0 0 છે એટલા માટે, તો 1/2 a ટીની કિંમત શું છે 5 એટલે 25નો વર્ગ એટલે 5નો વર્ગ એટલે 25 થશે. તો s5 25/2 ઇન્ટુ a લખી શકાય. હવે તમને કહે છે આ બંનેનો ગુણોત્તર લો, તો ગુણોત્તર લેવા માટે હું 1/2 કરું તો 9a/2 અને એને કોના વડે ભાગી દેવાના છે આપણે 25/2 a. જુઓ a અને a કેન્સલ, 2 અને 2 કેન્સલ, આપણો જવાબ થશે 9/25. તો આપણી પાસે ઓપ્શન એ હતો જ 9/25. આ રીતે આપણો જવાબ લખી શકાય છે. ચલો 4th ક્વેશ્ચન માટે એવું કીધું છે મારી પાસે કે એક પદાર્થ છે, એ પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિની અંદર આપણને દર્શાવ્યો છે. જો હું અહીંયા આગળ આલેખ દોરું, એ આલેખ મને આવો કંઈક આપ્યો છે. અહીંયા સમય છે સેકન્ડમાં, અહીંયા વેગ છે મીટર પર સેકન્ડમાં. ઓકે, અહીંયા આગળ આલેખ જે છે એ આલેખ તમને આ રીતે દર્શાવેલો છે, જેની અંદર આ ખૂણો 60 ડિગ્રી અને આ જે ખૂણો છે એ 30 ડિગ્રી દર્શાવ્યો છે. હવે સમજો, પદાર્થના OA કીધો છે એક આ, અને AB સમયગાળા એટલે આ બે ગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય. જુઓ v વિરુદ્ધ t નો આલેખ છે, આલેખનો હું ઢાળ શોધું ને, ઢાળ એટલે આપણે જાણીએ છીએ આવું કરી કહેવાય y યામ ભાગ્યા x યામ. તો y યામ પર v છે, x યામ પર t છે, એટલે ΔV/ΔT એટલે કોની કિંમત આપે આપણને, પ્રવેગની. તો અહીંયા આગળ પ્રવેગ શોધવો હોય મારે તો મારે આલેખનો ઢાળ શોધવો પડે. અહીંયા બે ગાળામાં વાત કરી છે, એક આ લીધો છે અને પછી બીજો આ ગાળો લીધો છે. તો તમને અહીંયા બે ત્રિકોણ દેખાય છે. તમારી પાસે આલેખનો ઢાળ શોધવા માટે બે રસ્તા છે. એક તો તમે ક્ષેત્રફળ શોધી કાઢો, ત્રિકોણ છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બે અલગ અલગ શોધી અને પછી એની મદદથી જવાબ શોધી શકો છો. અથવા તો બીજો રસ્તો એ છે કે જો આપણને થીટા ખબર હોય તો સીધું જ સૂત્ર ઢાળ એટલે tan θ આવું આપણે જાણીએ છીએ. તો પહેલાં માટે ઢાળ એટલે શું થશે, tan 60 થશે. તો tan 60 એનો થશે, તો આ પહેલાં આલેખનો ઢાળ થયો અને tan 60 જે છે એ tan 60ની વેલ્યુ તમે જાણો છો, tan 60ની વેલ્યુ મૂકી દો અને એ જ રીતે બીજો આલેખનો ઢાળ એટલે શું થાય, tan 30. તમને એવું કીધું છે કે એટલે ઢાળ એટલે આ પ્રવેગ થયો ને, તો આ a1 અને a2. પછી કહે છે કે બંનેનો ગુણોત્તર લઈ લો, એટલે a1/a2 કરો એટલે tan 60/tan 30. તો આ બંનેની જે કિંમતો છે એ કિંમતોનો ગુણોત્તર લઈ લઈએ તો આપણો જે જવાબ છે એ જવાબ મળી શકે. તો અહીંયા આગળ તમારી પાસે ઓપ્શનમાં આવા જવાબ હતા 1, 1/2, 1/3 અને 3. તમે ચેક કરી શકો છો તમને શું જવાબ મળશે. તો જુઓ આ પ્રશ્ન આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. અહીંયા આગળ આ તમને ખ્યાલ હશે કે tan 60 જે છે એની વેલ્યુ √3 છે, તો tan 30ની કિંમત 1/√3 છે, એટલે આપણો જવાબ શું થશે 3, હે ને. એટલે આવું જે ઓપ્શન ડી હતું એ આપણો જવાબ બની જશે. તો આ રીતે જવાબ શોધી શકાય. કહેવાનો અર્થ એ હતો કે આલેખનો ઢાળ શોધવો હોય તો ઢાળ આપણે આ રીતે નક્કી કરી શકીએ tan θ પરથી, અને ઢાળ છે એ પ્રવેગની કિંમત આપશે એ પણ આપણે આના પરથી ઓળખી શક્યા. ચલો હવે 5th ક્વેશ્ચન પર જઈએ, જેમાં એવું કીધું છે કે એક ટ્રેન છે એ 36 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરી રહી છે. જુઓ 36 કિલોમીટર પર કલાક છે એટલે જે ટ્રેનની જે ઝડપ છે એ ઝડપ v 36 કિલોમીટર પર કલાક છે. તો હું એને મીટર પર સેકન્ડમાં લખું તો તમે ગણી જુઓ 10 મીટર પર સેકન્ડ જ થાય. કિલોમીટર એટલે 1000 વડે ગુણવાના અને કલાક છે એટલે 3600 વડે ભાગવાના, એટલે મારો જવાબ 10 મીટર પર સેકન્ડ આવશે.
100 મીટર લાંબા બ્રિજને પસાર કરતાં એને 14 સેકન્ડ સમય લાગે છે. એટલે બ્રિજ છે એ બ્રિજની લંબાઈ મને શું આપી છે અહીંયા આગળ 100 મીટર, અને એને પસાર કરવા લાગતો જે સમય છે એ સમય છે 14 સેકન્ડ. ઓકે, તો એમ કે છે ટ્રેનની લંબાઈ કેટલી. મને ખબર નથી કે ટ્રેનની લંબાઈ કેટલી છે, તો હું ધારી લઉં કે ધારો કે ટ્રેનની લંબાઈ x છે. હવે તમે ઇમેજિન કરો કે આ બ્રિજ હોય, બરાબર. આ કેટલો બ્રિજ છે? 100 મીટરનો બ્રિજ છે. તમારી ટ્રેન અહીંથી ગતિની શરૂઆત કરે, બરાબર, અને આખો બ્રિજ પાર કરે, એટલે એનો મતલબ એમ થયો કે એનું પાછળ જે ગાર્ડ હોય, ગાર્ડ જ્યાં ઊભો હોય એ પાર્ટ અહીંયા પહોંચે ત્યારે એણે બ્રિજ પાર કર્યો કહેવાય. તો એણે કેટલું અંતર કાપવું પડે? આટલું 100 મીટર તો ખરું, પ્લસ પોતાની લંબાઈ જેટલું એ કાપવું પડે અંતર, તો જ એનું જે એન્જિન છે એ એન્જિન આગળ જતું રહે અને પાછળ જે છેલ્લે ગાર્ડ જ્યાં ઊભો હોય છે એ ભાગ અહીંયા પહોંચી શકે, તો જ એણે ટ્રેન છે બ્રિજ છે એ પાર કર્યો છે એમ કહેવાય. એટલે જે ટ્રેન છે એ ટ્રેનને કાપવાનું અંતર કેટલું છે? શું કહી શકાય કે 100 મીટર તો ખરું જ, પ્લસ પોતાની લંબાઈ જેટલું અંતર પણ એમાં ઉમેરવું પડે, એટલું એણે અંતર કાપવાનું છે. તો તમને પૂછ્યું છે અહીંયા આગળ કે લંબાઈ કેટલી હશે. તો હવે મારી પાસે સૂત્ર છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો હું આનો ઉપયોગ ન કરી શકું. મને ટ્રેનનો વેગ ખબર છે 10, એણે કેટલું અંતર કાપવાનું છે? તો 100 પ્લસ x, અને સમય શું લાગે છે? 14. તો અહીંયા આગળથી તમે આને 10 ને 14થી ગુણી દો એટલે 140 બરાબર 100 વત્તા x. તો એક્સને સૂત્રનો કરતા કરો, શું જવાબ આવશે? 40 મીટર. તો અહીંયા આગળ જે છે આપણા પાસે ઓપ્શન એ હતો કે ટ્રેન છે એ ટ્રેનની લંબાઈ આપણને આ રીતે મળી શકી, જે મને મળે છે 40 મીટર. તો જુઓ, આ રીતે આપણો પ્રશ્ન સોલ્વ કરી શકાય. પ્રશ્ન નંબર 6ની ચર્ચા કરીએ. ચાલો, આમાં શું કહે છે? સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતી કાર નિશ્ચિત અંતરે આવેલા બે બિંદુ એ અને બી આગળથી અનુક્રમે 30 કિલોમીટર પર કલાક અને 40 કિલોમીટર પર કલાક જેટલા વેગથી પસાર થાય છે. તો તમને કહે છે આ બે બિંદુઓના મધ્ય બિંદુએ કારનો વેગ કેટલો હશે? તો ખરેખર તો આ વેગની સરેરાશ જ શોધવાની કીધી કહેવાય, હે ને? એના મધ્ય બિંદુ આગળ શું વેગ હશે આપણે શોધવો છે. તો જુઓ, તમે સીધું જ સૂત્ર લખી શકો, v બરાબર √v1² પ્લસ v2² બાય 2, હે ને? તો આપણને એના વેગની સરેરાશ મળી શકે. તો જુઓ, v1ની કિંમત 30 મૂકશો, v2ની કિંમત છે એ 40 મૂકશો અને ગણતરી કરશો તો તમને તમારો જવાબ મળી જશે. સિમ્પલ હતો, આ રીતે આપણે ગણી શકીએ. પ્રશ્ન નંબર 7. M1, M2 અને M3 દળવાળા 3 અલગ અલગ પદાર્થ છે, એને O બિંદુથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. એટલે આવું થયું, અહીંયા આગળ ધારો કે O બિંદુ હોય તો ત્યાંથી તમે 1, 2, 3 ત્રણેયને નીચે મોકલો છો. જમીન પર પહોંચતા એમની ઝડપ અનુક્રમે ખાલી જગ્યા પ્રમાણમાં હશે. એટલે ઝડપ વિશે તમને પૂછેલું છે અહીંયા જમીન પર જ્યારે આવે છે ત્યારે, અને એમના ઓપ્શન આપ્યા છે M1 જેમ M2 જેમ M3, બીજો ઓપ્શન છે M1 જેમ 2M2 જેમ 3M3, ત્રીજો ઓપ્શન છે 1 જેમ 1 જેમ 1, અને ચોથો છે 1/M1 જેમ 1/M2 જેમ 1/M3. જુઓ, એક વસ્તુ વિચારો કે 3 અલગ અલગ પદાર્થો છે, ત્રણેયને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરો છો, એનો અર્થ કે બધાનો પ્રારંભિક વેગ શું હોય? 0 હોય. ઓકે, બીજી વસ્તુ, મુક્ત કરો છો, મુક્ત પતન કરાવો છો, એટલે પ્રવેગ શું હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય, આવું આપણે કહી શકીએ. તમને પૂછ્યું છે કે જમીન પર એ પહોંચે ત્યારે એની ઝડપ શોધવી છે. તો આપણી પાસે આવું સૂત્ર છે v² - v0² બરાબર 2AD. તો તમને vની વાત કરી છે. હવે જુઓ, બધા માટે v0ની વેલ્યુ 0 જ મૂકવાની, પ્રવેગ જે છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો જ મૂકવાનો, બધા માટે ડિસ્ટન્સ સરખું જ છે કારણ કે બધાને એક સરખી ઊંચાઈએથી જ મોકલવામાં આવે છે. તો તમે જુઓ, આ સૂત્રમાં ત્રણેય પદાર્થો માટે બધી જ કિંમતો સરખી છે. કારણ શું કે વેગ છે એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી. એટલે દળ ભલે M1, M2, M3 છે, પણ દળ તો ક્યાંય સૂત્રમાં આવતું જ નથી. એનો અર્થ એવો થાય કે જેટલા પદ સૂત્રમાં આવે છે એ બધા જ ત્રણ પદાર્થ માટે સમાન છે. એનો અર્થ કે ત્રણેયનો વેગ સમાન હશે. જો વેગ સમાન છે તો એમનો ગુણોત્તર 1 જેમ 1 જેમ 1 થાય. તો આ રીતે આપણો જવાબ કહી શકાય. પછી પ્રશ્ન નંબર 8ની અંદર તમને v વિરુદ્ધ tના આલેખો દોરીને આપ્યા છે અને પૂછ્યું છે કે કઈ જે ગતિ છે સાચી સ્થિતિ એની દર્શાવે છે. તો આમ તો અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે એવા જ આલેખ છે v વિરુદ્ધ tના આલેખ.
આમાંથી કયો આલેખ સાચો હશે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે અગાઉ પણ જેમ ચર્ચા કરી હતી એ પ્રમાણે અહીં આગળ શું કહી શકાય કે એક જ સમયે વેગના બે અલગ અલગ મૂલ્ય હોઈ શકે નહીં. તો આ ગ્રાફમાં પણ એક જ સમય માટે જો વેગના અલગ અલગ મૂલ્ય બતાવ્યા છે, અહીંયા પણ એવું બતાવે છે, અહીંયા પણ એવું બતાવે છે. આ તો તમે ગ્રાફ પરથી ઓળખી શકો છો. એનો અર્થ એવો થાય કે સાચો આલેખ કયો થશે? બી. ઓકે, તો આ રીતે આપણો જવાબ સોલ્વ થશે. પ્રશ્ન નંબર 9 જુઓ. આની અંદર હવે આપણને શું કહે છે? એમાં એમ કહે છે યુ ઝડપથી ઊંચે ફેંકેલો બોલ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. બોલ છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તે પહેલાં છેલ્લી ટી સેકન્ડમાં કેટલું અંતર કાપશે? આવું પૂછ્યું છે. વિચારજો. યુ ઝડપથી તમે બોલને ઊંચે ફેંકો છો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ પહેલાં એ ટી સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો આનો અર્થ એવો થયો ને કે અહીંથી તમે એને ઉપર મોકલો છો તો ઉપર જવા માટે એણે જેટલું અંતર કાપ્યું પાછા આવવા માટે એટલું જ કાપશે. આવો અર્થ થાય. તો એનો અર્થ એવો થાય કે આપણું જે સૂત્ર છે ડી બરાબર v0t પ્લસ 1/2 at². આ સૂત્ર પરથી આપણે વિચારીએ તો એનો જે વેગ છે એ વેગ શું થઈ જશે? 0. બે સરખું જ થવાનું ઓબ્વિયસલી. અહીંથી અહીંયા જશે પછી અહીંથી પાછો આવશે. આવું થશે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળથી એ ઉપર જાય છે, બરાબર. યુ ઝડપથી એને ઉપર ફેંકો છો તો પ્રારંભિક ઝડપ જે છે એ જે અહીંયા આગળ v0 જે છે એ 0 થશે, કારણ કે હું અત્યારે કઈ વાત કરું છું, જેમ ઉપર જશે બોલ તો જે ટી સમયમાં એ જેટલું અંતર ઉપર જવા માટે કાપે છે એટલું જ અંતર એ પાછો નીચે આવશે એટલે કાપશે. તો અહીંથી નીચે આવે એટલે સૂક્ષ્મ સમય માટે સ્થિર થાય ને પછી એ નીચે આવે. તો એનો અર્થ એવો થયો કે એનો પ્રારંભિક વેગ 0 લખી શકાય. અને પ્રવેગ જે છે એ પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ. તો હવે પદાર્થ પણ નીચે આવે છે, પ્રવેગ પણ નીચે તરફ છે, બે એક જ દિશામાં છે, એટલા માટે આપણે જી જે છે એ પ્લસ લખી દીધો છે. તો આનો અર્થ એવો થયો કે આપણો જે જવાબ છે એ શું મળશે? 1/2 gt². તો આ રીતે આપણો જવાબ લખી શકાય. ઓકે, હવે પ્રશ્ન નંબર 10 જુઓ. એક પદાર્થનું સ્થાનાંતર સમયના ઘનના સમપ્રમાણમાં છે. એટલે સ્થાનાંતર x ચલે છે, શું કીધું છે? t³. તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય તમને ઓપ્શન આપે છે અચળ હોય પણ શૂન્ય નહીં. બીજું કહે છે સમય સાથે વધે. ત્રીજું કહે છે શૂન્ય. અને ચોથું કહે છે સમય સાથે ઘટે છે. તમને પ્રવેગની વાત કરી છે. હવે જુઓ, એક કામ કરીએ અહીંયા આગળ. જો હું આનું વિકલન કરું, હું અચળાંક અહીંયા લખી દઉં છું કે. ઓકે, ચલો હું આનું વિકલન કરું તો મને વેગ મળે dx/dt. તો વિકલન શું થાય? ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, એટલે કે આપણો જવાબ થયો 3kt². હું આનું ફરી વિકલન કરું તો મને પ્રવેગ મળશે. ચલો આનું વિકલન કરીએ તો 3k એમના એમ અને t²નું વિકલન શું થયું? 2t, એટલે કે 6kt જવાબ થયો. તો આના પરથી શું લખી શકાય? પ્રવેગ ચલે છે t, સમપ્રમાણમાં છે, એટલે સમય વધે તો પ્રવેગ પણ વધે. એટલે આપણો જવાબ શું આવશે? બી, કે સમય સાથે જે છે પ્રવેગ વધે છે, આવું આપણે કહી શકીએ. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 10. હવે હું 11ની ચર્ચા કરું, જેમાં આપણને એવું કીધું છે કે બે બોલ છે એને પૃથ્વીની સપાટીથી h અને 2h ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. અલગ અલગ અંતરેથી તમે મુક્ત કર્યા છે, એકને h તો બીજાને 2h. બંને બોલ પૃથ્વીની સપાટીને અથડાય તે માટે લાગતા સમયનો ગુણોત્તર શોધો. ચલો, બંનેને મુક્ત કર્યા છે, દેટ મીન્સ બંનેનો પ્રારંભિક વેગ 0 છે. એટલે આપણું જે સૂત્ર છે v0t પ્લસ 1/2 at², એમાં v0 વાળું પદ તો 0 થઈ ગયું. મુક્ત કરો છો એટલે પ્રવેગ આપણે g જેટલો લખી શકીએ. ઓકે, તો આના પરથી કેવું હોય મારે? તો d ચલે છે આ બંને અચળ t² હે ને, અથવા તો t ચલે છે √d લખાય. તો ગુણોત્તર લખવો હોય તો t1/t2 બરાબર √d1/d2. વિચારો, પહેલાને કેટલી ઊંચાઈએથી મોકલ્યો? h, તો બીજાને કેટલી ઊંચાઈએથી મોકલ્યો છે? 2h. તો તમારો જવાબ શું બન્યો? 1/√2. તો અહીંયા આગળ બંને જે છે એના માટે સમયનો ગુણોત્તર શું આવશે? 1/√2. સિમ્પલ હતો, ગણી શકાય. પછીનો ક્વેશ્ચન કહે છે કે 12 મીટર પર સેકન્ડ, જોજો બરાબર, 12 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જતા એક ફુગ્ગામાંથી એક પેકેટ નીચે ફેંકવામાં આવે તો 2 સેકન્ડ પછી તેનો વેગ ખાલી જગ્યા હશે. જોજો, 12 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જાય છે ફુગ્ગો અને એમાંથી પેકેટ છે એને નીચે ફેંકવામાં આવે છે. તો
2 સેકન્ડ પછી એનો વેગ આપણને પૂછેલો છે. વેગ શોધવો હોય તો આપણી પાસે શું સૂત્ર થાય? v બરાબર v0 પ્લસ at થાય. હવે અહીંયા આગળ જે છે કેટલા વેગથી ગતિ કરે છે? તો 12. ઓબ્વિયસલી જે પેકેટ છે એ પેકેટની ઝડપ જે છે એ ઝડપ જે બલૂનની ઝડપ છે એટલી જ હતી એવું કહી શકાય પ્રારંભિક. એટલે આપણે એને 12 જ લખી શકીએ. પછી પ્રવેગ જે હોય એ પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો 9.8 અને ટાઈમ 2 છે, 2 સેકન્ડ છે. એટલે તમે અહીંયા આગળ બાદબાકી કરો, તમારો જવાબ છે એ માઇનસમાં જ ઓબ્વિયસલી આવશે. આ પદ મોટું થશે એટલે -7.6 મીટર પર સેકન્ડ જેટલો આવશે. તો આ રીતે ગણી શકાય. ટૂંકમાં અહીંયા એ સમજવાનું હતું કે ફુગ્ગો છે તો એ ફુગ્ગામાંથી તમે પેકેટ ફેંકો છો એટલે ફુગ્ગો જે ઝડપથી જતો હતો ઉપર એ જ ઝડપ જે છે એ પેકેટની ઝડપ પ્રારંભિક ઝડપ થશે. પછી તમે એને નીચે ફેંકી દો છો. ઓકે, ચલો પછીનો ક્વેશ્ચન છે કે સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર 3 મીટર પર સેકન્ડના વેગથી કાપે છે. જુઓ, ટોટલ જે અંતર હોય, હું આવું માની લઉં કે ધારો કે ટોટલ જે અંતર છે એ આટલું x જેટલું છે. ઓકે, જેમાંથી અડધું એટલે એવું થાય આખું અંતર મેં x ધારી લીધું, આમાંથી અડધું એટલે કે શું લખાય? x/2 લખાય. આટલું જે અંતર છે એ અંતર એના માટે વેગ શું આપ્યો છે? 3 મીટર પર સેકન્ડ. તો અહીંયા લખી દઉં કે વેગ જે છે આ રીતે લખું છું કોમા કરીને, હાલ 3 મીટર પર સેકન્ડ છે. બાકીનું અડધું અંતર 2 સમાન સમયગાળામાં, એટલે દાખલા તરીકે હું એમ કહું કે આ જો સમય હું t1 લઉં તો અહીંયા આગળ જે ટાઈમ હશે એને કેવો છે? 2 સમાન સમયગાળા એટલે t2 પ્લસ t2 એમ કહી શકાય. એટલે 2t2 કહી શકાય. 2 ગાળામાં છે એવું કહી દીધું છે આપણને. 4.5 મીટર પર સેકન્ડ અને 7.5 મીટર પર સેકન્ડના વેગથી કાપે છે. એટલે એવું આનો મતલબ એવો થાય, જો હું અહીંયા ફરીથી લખું તો આટલું જે t2 સમય જે લાગ્યો એ શેના માટે કાપ્યો છે? કેટલું વેગ છે? 4.5 મીટર પર સેકન્ડ. તો બાકી t2 સમયમાં એ કેટલા વેગથી ગતિ કરે છે? 7.5 મીટર પર સેકન્ડ આવું કહે છે. તો આ કણનો સરેરાશ વેગ આપણને શોધવાનો કીધેલો છે. આમ તો જોઈએ આપણે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય થાય. તો મારે શોધવું શું પડે? કુલ અંતર અને એના માટે લીધેલો કુલ સમય. કુલ સમય એટલે તમે જોઈ શકો છો t1 પ્લસ 2t2 જેટલો સમય થશે. તો સમય આપણે કઈ રીતે ગણીશું? એને આપણે ગણવો પણ પડશે અહીંયા આગળ. તો કઈ રીતે લખીશું? તો આ વસ્તુ મેં આકૃતિમાં આટલી દર્શાવી દીધી છે એટલે હું શબ્દોમાં નથી લખતી કે કુલ અંતર x છે, જેમાંથી અડધું x/2 અંતર કાપવા માટે t1 સમય લાગે છે, બાકીનું x/2 અંતર જે 2 ભાગમાં કાપે છે તો t2 સમયમાં દરમિયાન 4.5 મીટર પર સેકન્ડ ઝડપ છે, તો બાકીના t2 માટે 7.5 મીટર પર સેકન્ડ ઝડપ છે, આવું આપણને કહી દીધું છે. તો ચલો હવે આપણે શરૂઆતની ગણતરી કરીએ કે t1 સમયમાં કાપેલું અંતર એ છે x/2 અને વેગ શું છે? 3 મીટર પર સેકન્ડ. તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો આના પરથી હું લખું તો વેગ છે 3, અંતર કેટલું કાપ્યું? x/2 અને સમય શું લીધો? t1. તો આના પરથી મને t1 બરાબર શું મળશે? x/6 મળશે. આ t1 જે સમય છે એ t1 સમય મને આ રીતે મળી શક્યો. તો જુઓ, તમને પહેલું સ્ટેપ જે છે એ સમજાયું હશે. હવે એ જ રીતે અહીંયા આગળ પણ હું ગણતરી કરું તો સમય t2 છે પણ આ અંતર મને ખબર નથી. તો હું આ અંતર x1 ધારી લઉં અને આ અંતર x2 ધારી લઉં કે જ્યાં આગળ x1 પ્લસ x2 આ સરવાળો શું થશે? x/2, કારણ કે અડધું અંતર કીધું છે ને, તો આ બંનેનો સરવાળો x/2 છે. તો હવે હું આ જ રીતે લખું સૂત્ર પ્રમાણે. તો જુઓ, મારે લખવાનું કઈ રીતે? સમય t2 લખું ત્યારે પહેલા ગાળા માટે અંતર શું છે? x1 અને જે છે એ ઝડપ શું છે? ત્યાં 4.5. આ જ રીતે મારે લખવાના આ જ સૂત્ર પરથી. તો શું લખાય? t2 બરાબર x2 અપોન કેટલા લખશું આપણે? 4.5 x1 અપોન, બરાબર. અને બીજો સમય શું છે? t2 બરાબર એ સમય માટે શું ગણતરી કરીએ આપણે? x2 અપોન 7.5. તો આમાંથી x1 x2 મળી શકે. તો હવે x/2 is equal to x1 plus x2. Therefore x/2 is equal to x1 અહીંયાથી કરીએ તો 4.5 t2 પ્લસ અહીંયાથી 7.5 t2. હવે t2 કોમન નીકળશે, બંને પદનો સરવાળો કરો 12 થશે. તો t2 બરાબર અહીંયા આગળ આખું પદ 12 છે, નીચે 2 છે એટલે x/24 થયા. તો આ t2ની વેલ્યુ આટલી થઈ. તો હવે જો જે ટોટલ ટાઈમ છે એ ટોટલ ટાઈમ શું લાગ્યો? t1 પ્લસ 2t2 જેટલો લાગ્યો છે. તો
તો T1 છે એ T1ની વેલ્યુ છે આપણી પાસે x/6 પ્લસ 2 T2ની વેલ્યુ શું છે x/24. તો અહીંયા આગળ આ શું થશે x/6 પ્લસ અહીંયા આગળ લખી શકાય 2થી ડિવાઈડ કરો એટલે x/12. અહીંયા આગળ લસા જે છે એ લસા 12 થઈ જશે. ઓકે, એટલે અહીંયા 2x પ્લસ x એટલે 3x/12 એટલે કે લખી શકાય x/4. તો આ મને ટાઈમ ટીની વેલ્યુ મળી ગઈ. હવે હું સૂત્રનો ઉપયોગ કરીશ. કયું સૂત્ર કે હવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સરેરાશ વેગ આપણે શોધવો છે એટલે કે આપેલું કુલ અંતર ભાગ્યા એના માટે લીધેલો કુલ સમય. તો જુઓ અહીંયા આગળ એણે કુલ કેટલું અંતર કાપ્યું તો x જેટલું અને સમય શું લાગ્યો છે x/4. તો x/4 કરો એટલે આપણો જવાબ શું આવશે 4 મીટર પર સેકન્ડ. તો જુઓ આમ આ રીતે આપણે ગણતરી કરી. હું હજી ફરીથી સમજાવી દઉં. ટોટલ અંતર x હતું જેને આ રીતે ડિવાઈડ કર્યું. અડધું x/2 અંતર T1 સમયમાં કાપે છે. બાકીનું અડધું અંતર છે એ બે પાર્ટમાં છે કે આટલા x1 અંતર દરમિયાન ઝડપ વેગ એનો અલગ છે, x2 અંતર દરમિયાન વેગ અલગ છે. ઓકે, સમય ભલે સરખો છે T2 જેટલો જ, પણ જે વેગ છે એ અલગ અલગ છે. તો x1 x2 કેટલા છે આપણને ખબર નથી, પણ એનો સરવાળો x/2 જેટલો થશે એ ખબર છે. તો આપણી પાસે જે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એમાંથી T1 અને T2 આ બે ગાળામાં અલગ અલગ T2 છે એ બધું શોધી કાઢ્યું. પછી કુલ આપણને ખબર હતી કે આટલું અંતર કાપવા x/2 અંતર એટલે x1 પ્લસ x2 હતા અને એમાં મૂકી અને આપણે T2ની વેલ્યુ શોધી ચૂક્યા, જેથી કરી અને આપણે કુલ સમયમાં એ કિંમત મૂકી શકીએ. કેમ આવું કરવું પડે? કારણ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. કેટલું અંતર કાપે છે ખબર હતી, પણ સમય આવા ટુકડામાં હતો એટલે આપણે એને ગણતરી કરી અને શોધવો પડ્યો. તો આ રીતે આપણો ક્વેશ્ચન સોલ્વ થશે. હવે એ રીતે પ્રશ્ન નંબર 14ની પણ વાત કરીએ કે પદાર્થનું સ્થાન છે એ સમય સાથે એક સૂત્ર આપ્યું છે એ પ્રમાણે બદલાય છે. તો પદાર્થનો પ્રવેગ ક્યારે શૂન્ય થશે એવું પૂછેલું છે. જુઓ, સ્થાન x બરાબર a² - b t³. હવે સીધી વસ્તુ છે, હું આનું વિકલન કરું તો મને વેગ મળે. હવે આવડતું હશે વિકલન તો 2t થશે. 3t³ શું થાય 3t², એટલે કે આપણું પદ થયું 2at - 3bt². કોના બરાબર? વેગ બરાબર. હું ફરી આનું વિકલન કરું તો મને પ્રવેગ મળે. હવે ખ્યાલ આવતો હશે, હું સીધું જ લખું છું. તો આનું વિકલન 2a થશે, tનું વિકલન 1 - 3b એમના એમ, t² વિકલન શું થયું 2t. તો આપણો જવાબ થયો 2a - 6bt. આવું લખી શકાય. હવે તમને કહી દીધું છે કે કયા સમયે પ્રવેગ શૂન્ય થશે. આ પ્રવેગ છે ને આ એ લખ્યો છે ને એ અચળાંક છે, બરાબર? એટલે બે મિક્સ નહીં કરતા. આના માટે હું શબ્દ પ્રવેગ જ લખું. ઓકે, એટલે તમારે ભૂલ ન થાય. હવે કીધું છે એ પ્રમાણે ક્યારે પ્રવેગ શૂન્ય થાય એટલે પ્રવેગ બરાબર 0 મૂકી દેવાના. તો પ્રવેગની કિંમત 0 મૂકો, આ બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જાય અને એમાંથી તમે ટીને સૂત્રનો કરતા કરો એટલે 2a/6b એટલે આપણો જવાબ શું થશે a/3b. તો કયા સમયે પ્રવેગ શૂન્ય થયો કહેવાય તો a/3b. આવું આપણે બોલી શકીએ. ચલો, પ્રશ્ન નંબર 15 છે કે અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે ત્યારે h જેટલું અંતર કાપી એનો વેગ v થાય છે. તેનો વેગ બમણો થાય તે માટે પદાર્થે વધારાનું ખાલી જગ્યા અંતર કાપ્યું હશે. ઓપ્શન છે 4h, 3h, 2h અને h. જુઓ, અમુક ઊંચાઈએથી પદાર્થને મોકલ્યો, h જેટલું અંતર કાપે છે ત્યારે વેગ v. પછી બીજું કેટલું અંતર એ આપણે શોધવાનું છે. તો ત્યારે વેગ બમણો થાય છે એટલે 2v જેટલો થાય છે. તો એ તમે કેટલું વધારાનું અંતર કાપ્યું છે એ તમને અહીંયા આગળ શોધવાના કીધેલા છે. જુઓ, અહીંયા આગળ ખરેખર જે પદાર્થ છે એ મુક્ત પતન જ કરે છે. તો અહીંયા આગળ આપણી પાસે આવું સૂત્ર લખાય કે v² મુક્ત પતન હોય એટલે આપણે લખી શકીએ કે v² - v02 બરાબર 2ad અથવા gd લખું. ઓકે, તો જુઓ, પહેલી જે સ્થિતિ છે એ પ્રમાણે અંતર કેટલું કાપ્યું છે h અને એનો વેગ v છે. તો જુઓ, અહીંયા આગળ પ્રથમ h માટે વેગ શું છે એનો v છે. પ્રારંભિક વેગ 0 કેમ કે એને મુક્ત કર્યો છે અને ડિસ્ટન્સ કેટલું કવર કરે છે h જેટલું. એટલે આપણી પાસે પહેલો જવાબ આવો થયો કે v² બરાબર 2gh. આવું એક વસ્તુ આપણને મળી. હવે શું કીધું છે કે હવે એનો વેગ બમણો થાય અને એ માટેનું અંતર શોધવાનું કે છે. તો હવે જુઓ, બીજા અંતર
એનું કંઈક નામ આપી દઉં, એચ ડેશ માટે લખું તો ફરી પાછું સૂત્ર તો આપણું આનું આ જ છે, કયું કે v² - v0² બરાબર 2ad. આની અંદર ખાલી ફરક એટલો જ થશે કે હવે જે વેગ છે એ વેગ vની જગ્યાએ શું થઈ ગયો છે 2v. અચ્છા, હવે જુઓ એણે ઓલરેડી h અંતર કાપ્યું અને એ દરમિયાન એનો વેગ v જેટલો હતો જ. ઓકે, એટલા માટે મારે અહીંયા આગળ પ્રારંભિક વેગ v0² કિંમત શું મૂકવી પડે? v² જ મૂકવી પડે બરાબર 2gh ડેશ લખીશું. આ વસ્તુ ખ્યાલ આવી ગયો? કારણ કે અહીંથી અહીં સુધી આવ્યો તો અહીંથી મોકલ્યો ત્યારે પ્રારંભિક વેગ 0, પણ અહીં પહોંચે છે ત્યારે વેગ v જેટલો ઓલરેડી પ્રારંભિક છે જ. પછી અંતિમ વેગ 2v થાય એ અંતર શોધવાનું કીધું છે, એટલે અંતિમ વેગ મેં 2v મૂક્યો અને પ્રારંભિક વેગ શું મૂક્યો છે v. હવે જુઓ 2 નો વર્ગ 4 એટલે 4v² માંથી v² બાદ કરો એટલે 3v² થઈ જશે. હવે હું આમાંથી ઉપરના સમીકરણમાંથી v² બરાબર 2gh મૂકી શકું. તો જો 2gh મૂકી દઈએ તો બે બાજુથી 2g અને 2g કેન્સલ થાય તો વધારાનું કેટલું અંતર કાપશે? 3h, એટલે 3 ગણું થયું પહેલાં કરતાં. એ વેગ ડબલ થઈ ગયો અને કાપેલું અંતર કેવું થઈ ગયું કહેવાય? 3 ગણું. આવી રીતે આપણો જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 16ની વાત કરું. જુઓ પ્રશ્ન નંબર 16માં તમને એક આલેખ આપ્યો છે. પ્રવેગ છે, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. પ્રવેગ મીટર/સેકન્ડ² છે. અહીંયા આગળ વેલ્યુ 1 લખી છે, અહીંયા લખી છે 11 ના 10 લખી છે. ઓકે, કે છે એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે છે, એનો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે, તો કણની મહત્તમ ઝડપ ખાલી જગ્યા હશે. જુઓ અહીંયા આગળ આલેખ કોનો છે? એ વિરુદ્ધ ટીનો, અને શોધવાની શું કીધી છે તમને? ઝડપ. આ આલેખ છે એ આલેખ પરથી જો મારે ઝડપ જોઈતી હોય તો જુઓ પહેલાં હું આટલી વસ્તુનો વિચાર કરીશ કે આલેખની નીચેનું જે ક્ષેત્રફળ છે, સમજો આલેખ નીચેનું જે ક્ષેત્રફળ છે એ શું દર્શાવશે? વેગમાં થતો ફેરફાર. જુઓ આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે તમે વિચારો ક્ષેત્રફળ એટલે વાય આમ ભાગ્યા શું લખાય? એક્સ આમ, એટલે ΔA/ΔT. તો અહીંયા આગળ જે છે એ તમને શું દર્શાવ્યું છે? તો ફરીથી હું બોલું, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે અને એની મહત્તમ ઝડપ શોધવાની કીધી છે. તો આટલું વિચારો કે આલેખનું હું ક્ષેત્રફળ વિચારીશ તો એ ક્ષેત્રફળ જે છે એ મને કોની વેલ્યુ આપશે? તો આ શું દર્શાવે છે? તમે થોડુંક ઇમેજિન કરો કે સમય સાથે પ્રવેગમાં શું ફેરફાર થાય છે. પ્રવેગમાં ફેરફાર થાય દેટ મીન્સ એનો વેગમાં પણ ફેરફાર થતો હોય, એને જ આપણે પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આલેખ નીચેનું ક્ષેત્રફળ બરાબર આવું લખાય વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર એટલે પહેલાં હું આલેખ નીચેનું ક્ષેત્રફળ શોધું તો આપણું સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેદ. પાયો છે 11 અને વેદ છે 10, આટલું એનું ક્ષેત્રફળ થશે. અને અહીંયા આગળ વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ ઓછા પ્રારંભિક, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. આપણને કીધું હતું કે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે, એટલે કે એનો અર્થ એવો હતો કે ઇનિશિયલ તો 0 જ હતો. ઓકે, તો આપણો જે જવાબ છે એ જવાબ શું આવ્યો? 2 વડે તમે આને ભાગી દો એટલે 55 થશે. તો અહીંયા આગળ લખી શકાય કે એનો ઝડપ શું થશે? 55 મીટર/સેકન્ડ. ટૂંકમાં એ સમજવાનું હતું કે આ જે આલેખ છે એ શું દર્શાવે છે? તો વેગમાં થતો ફેરફાર. એટલે આલેખનું ક્ષેત્રફળ શોધો એ વેગમાં થતો ફેરફાર તમને આપી શકે. તો આ રીતે આપણો ક્વેશ્ચન સોલ્વ થશે. પ્રશ્ન નંબર આપણો આ 16 હતો. ચલો હવે 17ની પણ હું વાત કરું. જુઓ એમાં એમ કહે છે અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર અને 3 સેકન્ડમાં 9 મીટર અંતર કાપે છે, તો પ્રવેગ ખાલી જગ્યા. પ્રવેગ શું છે આપણને શોધવાનો કીધો છે. તો આપણી પાસે સૂત્ર છે d બરાબર v0t + 1/2 at². તો અહીંયા આગળ મારી પાસે બે સ્થિતિ છે. જ્યારે સમય t બરાબર 4 સેકન્ડ છે ત્યારે કાપેલું અંતર 16 છે. પછી t બરાબર 3 સેકન્ડ છે ત્યારે કાપેલું અંતર જે છે એ 9 મીટર છે. તો મારી પાસે અહીંયા આગળ બે સમીકરણ જો મળી જાય તો હું બંનેનો ઉકેલ કરી અને એની મદદથી જવાબ શોધી શકું. તો જુઓ અહીંયા આગળ આપણે આને સોલ્વ કરતા જઈએ તો પ્રારંભિક જે છે આવી સ્થિતિ થશે. પહેલું જે સમય છે એ સમય મારે શું મૂકવાનો છે? 4 સેકન્ડ, ત્યારે અંતર 16 છે. 16 = 4v0, t બરાબર 4 મૂકું છું.
પ્લસ, કારણ કે પ્રારંભિક વેગ 0 છે કે શું છે આપણને કશું જ કીધું નથી, એટલા માટે મારે સીધું જ આવું લખવું પડે. અને ટીની વેલ્યુ 4 છે, 4નો વર્ગ મૂકો એટલે 16 થાય, 16ને 2 વડે ભાગી દો એટલે કેટલા થઈ જશે? 8. એટલે પહેલું મને સમીકરણ આવું મળ્યું. ઓકે, એ જ રીતે બીજું જે સમીકરણ છે શું મળશે? જુઓ, 9 મીટર અંતર ડિસ્ટન્સ 9 મૂકવાનું અને સમય 3 મૂકવાનો, એટલે અહીંયા લખી દઉં 3t પ્લસ અહીંયા આગળ શું થશે? 3નો વર્ગ 9, 9/2 એટલે 4.5a. આ બીજું સમીકરણ થશે. હવે તમારે આ બે સમીકરણ ઉકેલવા છે. યાદ શું, મેં ટી નથી લખ્યો, અહીંયા V0 આવે, સોરી. અહીંયા આ બે સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો આપણે એને નથી ઉડાડવાના, એ રહેવા દેવાના છે, બાકી કંઈક ઉડાડવું છે. તો એક કામ કરી શકીએ આપણે, V0 નથી જોઈતા તો ઉડાડવાના થાય. તો એવું કરાય, સમીકરણ 1ને 3 વડે અને 2ને 4 વડે ગુણો અને પછી લોપની રીતનો ઉપયોગ કરો. ચલો 3 વડે ગુણો એટલે 48, પછી 12V0 પ્લસ 24a. આ શું થશે? આને 4થી ગુણવાના છે એટલે 36. અહીંયા થશે 12V0 પ્લસ અહીંયા આગળ 4થી ગુણો 18 થાય, 18a. ઓકે, ચલો હવે માઇનસ માઇનસ માઇનસ, તો આ બે તો કેન્સલ થઈ ગયા. 48માંથી 36 બાદ કરી દો એટલે 12 આવે. ઓકે, પછી અહીંયા આગળ જુઓ 24 છે, 24માંથી 18 બાદ કરો એટલે 6 આવે, 6a. તો પ્રવેગ મને શું મળશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણી પાસે આવો ઓપ્શન છે, ચેક કરી લઈએ. યસ, ઓપ્શન બી છે, એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે જ. તો આ રીતે આપણો જવાબ શોધી શકીએ. એટલે બે અલગ અલગ સ્થિતિની અંદર અંતર અને સમય આપેલા હતા, તો બેનો ઉપયોગ કરી અને લોપની રીત વડે આપણો જવાબ મળી શકે છે. ચલો હવે પ્રશ્ન નંબર 18 પર જઈએ. 18મા પ્રશ્નની અંદર એવું કીધું છે આપણને, M1 અને M2 દળના બે બોલને સમાન ઊંચાઈએથી એક સાથે નીચે ફેંકવામાં આવે છે. આ માટે લાગતો સમય T1 અને T2 હોય તો એમની વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. પહેલો ઓપ્શન છે T1 બરાબર T2/2, બીજો ઓપ્શન છે T1 બરાબર T2, ત્રીજો છે T1 બરાબર 4T2 અને ચોથો છે T1 બરાબર T2/4. હવે જુઓ, બંને બોલ બે અલગ અલગ દળના પદાર્થ છે, સમાન ઊંચાઈએથી મોકલો એટલે આ D સમાન થયો. સમાન રીતે મતલબ બંનેને ફેંકો છો એટલે પ્રારંભિક વેગ પણ સમાન જ થશે. નીચે ફેંકો એટલે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ થાય. તો જુઓ, સૂત્રની અંદર આ બધી જ રાશિ સરખી છે. આવો અર્થ થયો કે નહીં? જો બધી જ રાશિ સરખી હોય તો બાકીનું કોઈ પદ એવું વધતું નથી કે જેના પર એ આધાર રાખતું હોય. અથવા તો સીધું કહું તો એવું કહેવાય કે સમય છે એ દળ પર આધાર રાખતો નથી. ભલે દળ અલગ અલગ છે પણ એમને સમાન ઊંચાઈએથી અને સમાન પ્રવેગથી મોકલો છો માટે એ સરખા જ સમયમાં નીચે પહોંચશે. એટલે એવું બોલાય કે તમે એક સરખી ઊંચાઈએથી એક પીંછું ફેંકો અને એક પથ્થર ફેંકો, બરાબર, છતાં બંને એક સાથે જ નીચે આવશે એવું આપણે કહી શકીએ. કેમ? કારણ કે એમના દળ પર એ આધાર રાખતું નથી. સમય જે છે નીચે આવવા માટે લાગતો સમય એ દળ પર આધાર રાખતો નથી. આવો જવાબ લખી શકાય. હવે જુઓ ક્વેશ્ચન 19. કોઈ વિશિષ્ટ ક્ષણે બે સમાન કારની ઝડપ u અને 4u છે. તે ક્ષણથી બ્રેક માર્યા પછી બંને કાર ઊભી રહે છે, એટલે એમનો અંતિમ વેગ 0 થયો. તે દરમિયાન તેમણે કાપેલા અંતરનો ગુણોત્તર શોધવાનો કીધો છે. એટલે બ્રેક મારો પછી એ કેટલું અંતર કાપે છે એ શોધવાનું કીધું છે, ગુણોત્તર. ઓપ્શન છે 1:1, 1:4, 1:8 અને 1:16. આવા ઓપ્શન આપણને આપી દીધા છે. જો અહીંયા આગળ જે છે આપણી પાસે આમ તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું જે છે એ સૂત્ર હતું જ, તો હું એનો પણ સીધો ઉપયોગ કરી શકું છું. અથવા તો મારી પાસે સૂત્ર છે v² - v0² બરાબર 2ad. હું આના પરથી વિચારું તો જુઓ, અંતિમે ઊભું રહે છે એટલે 0. એ બંને કેટલી ઝડપથી જાય છે એ ઝડપ મને ખબર, u અને 4u નામ આપી દીધા છે એટલે હું એને v0² જ હાલ લખું છું, જેથી એક કોમન સૂત્ર મને મળી શકે. પછી પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. કેમ? કારણ કે બ્રેક મારે છે માટે. તો હું ડીને સૂત્રનો કરતાં કરું તો v0²/2a સૂત્ર થયું. તો આના પરથી આપણે લખવું હોય તો પહેલી કાર માટે ક્યારે ઊભું રહેશે તો પહેલું ડિસ્ટન્સ શું આવશે? v0 જે છે એ વેગ પહેલાંનો u છે એટલે u²/2a થયું. અથવા તો સીધું આવું ના લખાય કે d ચલે છે v0²,
કારણ કે બંનેને સમાન પ્રતિપ્રવેગ કીધો તો પ્રવેગ સરખો, તો ડી છે એ ખાલી V02 પર આધાર રાખશે, તો આના આવું લખાય D1/D2, તો આવું લખાય V01² અપોન V02². પહેલાંની ઝડપ u હતી એટલે u², બીજાની ઝડપ 4u હતી એટલે 4u², મતલબ કે આપણો જવાબ થશે 1/16. તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું જે સૂત્ર હતું એના પરથી પણ સીધું જ બોલી શકાય કે ડી ચલે છે V02. બંનેની પ્રારંભિક ઝડપ પર એ કેટલું અંતર કાપી અને ઊભું રહેશે એ આધાર હંમેશા રાખે છે. પ્રશ્ન નંબર 20માં કહે છે કે કણનો પ્રવેગ સમય સાથે BT અનુસાર વધે છે. B × T અનુસાર પ્રવેગ છે એવું કહી દીધું છે આપણને, એટલે કે પ્રવેગ બરાબર, પ્રવેગ એટલે જાણો છો વેગમાં સમય સાથે થતો ફેરફાર, આ BT અનુસાર છે. V0 વેગથી ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે કણ, તો T સમયે એણે કાપેલું અંતર આપણને શોધવાનું કીધેલું છે. એટલે જો પ્રવેગ આપે છે અને શોધવાનું શું કહે છે અંતર, એટલે x શોધવો છે. તો આવું વિચારો અહીંયા આગળ, જો હું અહીંયાથી Vને સૂત્રનો કરતા કરી દઉં તો આ સમીકરણ આવું લખાય. આનું તમે સંકલન કરો. કેમ એવું કરું છું, સંકલન dV કરો, V તો અચળ છે, તો આનું સંકલન કરો તો વેગ મળે. જો યાદ રાખજો સંકલન અને વિકલન એકબીજાથી ઉલટી પ્રક્રિયા છે. xનું વિકલન કરો તો વેગ મળે, dx/dt તો v મળે, પણ vનું હું જો સંકલન કરી દઉં તો મને x મળી શકે. ઓકે, એટલે જેનું તમે આનું વિકલન કરો તો આ મળે, તો આનું સંકલન કરો તો આ મળે, ઉલટું. ઓકે, તો અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે કે અહીંયા આગળ મારી પાસે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છે, તો વેગનું વિકલન કરું ને તો મને પ્રવેગ મળે, તો વેગનું સંકલન જો કરી દઈએ, સોરી પ્રવેગનું સંકલન કરી દઈએ તો મને વેગ મળી શકે, એટલે હું આનું સંકલન કરું છું. તો t છે તો એનું સંકલન શું થાય, T²/2, અને તમે સંકલન કરો એટલે કંઈક અચળાંક જે છે એ c જેટલો છે એ હું આવું લખી શકું. તો મારી પાસે અહીંયા આગળ પહેલું સમીકરણ આવું થયું. ચલો હવે બીજી સ્થિતિની વાત કરીએ કે અહીંયા આગળ જુઓ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, એટલે V0 વેગથી ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, એટલે એનો અર્થ એવો થયો t=0 છે ત્યારે v=v0 છે. તો આપણે આ સમીકરણ 1માં મૂકી દઈએ તો જુઓ ને t0 મૂકો ત્યારે v=v0 મૂકવાના, તો આ પદ તો 0 થઈ ગયું, તો મને શું મળ્યું c=v0 મળ્યા. તો હું એને મૂકી દઉં પાછી cની કિંમત, તો મારી પાસે આવું સમીકરણ બન્યું v=bt²/2 + v0, આ વેગનું સમીકરણ મળ્યું. ઓકે, હવે યાદ કરો કે વેગ એટલે શું, dx/dt, તો dx = vdt લખી શકાય. વેગ એટલે xનું વિકલન કરો તો તમને વેગ મળે છે. હવે એક કામ કરીએ અહીંયા આગળ આનું સંકલન કરી દઈએ, તો સંકલન dx = સંકલન vdt, vની કિંમત શું આ મૂકી દઉં, શું કિંમત છે v0 + bt²/2 અને dt તો ખરા, મેં માત્ર શું કર્યું vની કિંમત મૂકી દીધી છે. ચલો dxનું સંકલન શું x, અહીંયા dtનું એટલે આવું થાય, પહેલું પદ v0 dt, બીજું પદ થાય b/2 સંકલન t² dt. જુઓ તો v0 એમના એમ, dtનું સંકલન શું લખી દઉં, t લખી દઉં, પ્લસ b/2 એમના એમ અને t²નું સંકલન શું થાય t³/3, એટલે કે આપણો જવાબ થયો v0t + bt³/6. આપણને ઓપ્શનની અંદર આવો જવાબ આપેલો છે, બરાબર, અને એ જે જવાબ છે એ ઓપ્શન સી છે. તો જુઓ અહીંયા આગળ વસ્તુ આ સમજવાની હતી કે પ્રવેગ છે સંકલન કરી અને વેગ લાયા, ફરી એનું વેગનું સંકલન કરો તો તમને x મળી શકે છે, જે આપણે આ રીતે શોધી શક્યા. તો આ રીતે આપણે બધા MCQ ગણી શકીએ છીએ. તો આઈ હોપ તમને ઘણી બધી વસ્તુ આમાંથી ખ્યાલ આવી હશે. બીજા આવા થોડાક તમે આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો.